નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવનાર આધુનિક ભારત જોડે જોડાયેલી છે એ બતાવવા માટે અમારા બાળકો દ્વારા તૈયાર કરવામાં એક રોબોટ આવ્યો હતો। એ રોબોટના માધ્યમથી એક દોરી અમારા હાથમાં બી આપવામાં આવી। આ બાળકોને જે શિક્ષણ આધુનિક મળી રહ્યું છે, રોબોટિકનું મળી રહ્યું છે, એઆઈનું મળી રહ્યું છે, સ્ટેમ લેબ મળી રહ્યું છે, મેથ્સ લેબ છે, સાયન્સ લેબ છે। આમાંનો એક નાનો એક વિષય રોબોટિકનો હતો ને એની અંદર બાળકે આજે રોબોટને ઓપરેટ કરીને એ દોરી અમારા હાથમાં આપીને આજે ધ્વજવંદનમાં મને સહાયતા કરવા માટે રોબોટ આવ્યો હતો જોડે। અને આ જે છે એ આવનારું વિકસિત ભારત દેખાડી રહ્યું છે કે આવનારું વિકસિત ભારત એ કેવું હશે। આજથી અમારા બાળકો એમાં કમર કસીને લાગી ગયા છે। આ દેશની વડોદરા શહેરની અમારી એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનું બાળક જ્યારે આટલું આધુનિક છે તો આ દેશના વૈજ્ઞાનિકો કેટલા આધુનિક હશે એ વિદેશના લોકોને પણ જાણ થાય। અને આ બાળકો આજના દિવસે એ બતાવી રહ્યા છે કે 2047ના વિકસિત ભારત માટે અમે તૈયાર છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એમાં ક્યાંય પાછળ નથી। એ જ કહેવાનો આજનો આશય હતો। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।